ઝાઝા હતા કાઢ્યા ને તે મને સાંભળી ગયું કેમ કે આપણે લગ્ન ગયા એને 1.5 મહિનો થઈ ગયો છે નહીં ઝાઝા કેટલા આપણે મજાના છે 2-3 લીંબુ નાખવાના છે એક લીંબુ કેકામાં અટવાઈ ગયું છે હા એટલે ભાંગીને આપણે બાફા પણ મૂકી દેવાની છે અને બાફી નાખવાની છે આજને આજ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મજામાં આવીશું અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે કારણ કે જો આજનો વિડીયો તો આપણે હારના ચાલુ કરી દીધો છે જો આ બાજુ આપણે ફ્રીજમાં કુલ્ફી મૂકવા જાવ છું હા ગુલ્ફી મૂકે છે મને યાદ ન આવ્યું આ બાજુ એમ જ ખાલી કહેવાનું ને આ બાજુ તે એટલું બોલાણું હા આપણે કિયાનભાઈને જો કેમ કે ભૂખ લાગી છે હાનો નાસ્તો બાકી હતો એટલે આપણે કિયાનભાઈ પણ ખાવા મળ્યા છે કા કિયાનભાઈ હા જો કેમ ખાઈએ એનું એક્શન કેમ ખાવાની સ્ટાઇલ પલોઠી વાળતા આવડે છે ભાઈ તો વાળો ને બસ એમ આમાં કાંઈ આપણે કુલ્ફી જ નથી મૂકી આર્યનને રમત થાય એટલે આપણે તો પાણીને જ ભરીને મૂકવી છે કેમ કે સોડાને એવું મૂકવી એટલે એને તો બે ટાઢું ને શરદી ને એવું રહ્યું એટલે આપણે બે આવું બરફ મૂકવી ખાલી નહીં હા મારે મૂકવા જવું છે સાંજે આપણે થઈ જાય બરફ કેમ કે અત્યારે તો બે ઓછું ફ્રીજ ખોલવાના આવે આર્યન ને કિયાને તું યારો નથી ખાતી હું ઓછો ખાવો મને દાળ ને દાંત ને બધું કળે એટલે આપણે કાંઈ બહુ ઠંડી વસ્તુ ખાતા જ નથી એવું છે હા આમાં કિયાને નારિયેળને વધારે એટલે કોબી ને બટેટા ને ટમેટા ને એવું લાવ્યા છે એટલે હાલ છે મરચું નહીં તો બટેટું હાલ છે બટેટું નહીં તો આમાં ખાવાની વસ્તુ છે એ ચારમાં આમાં તો કાંઈ ગુલ્ફી થઈ નથી એટલે આમાં તો નકર હાલે તો આપી દેતી તે બરોબર શાક બનાવીને ખવડાવી તો હાલે આપણે એવું કાસું ખવાય કાસું ખાઈ ન વાંધો બધા ખાઈ જ છે કાસું ના રે ખવાય ના કાસું ખાઈ તો સારું આખીમાં નંબર ન આવે કોબી ખાઈ તો અને આપણું ફ્રીજ પણ એટલું ગંદુ ગંદુ કેવું થઈ ગયું છે જોવો તો ખરા કેમ ટાઈમ નથી મળતો ટાઈમ જ નથી રહેતો કેમ કે આ બધું સાફ કરવાની જરૂર છે આમ છે શીકણું કેટલું છે એટલે એ તો આપણે નવરાય જ સાફ કરવાનું છે આજકાલમાં નવરાય મળી જાય કરી નાખ નવરે હુવામાંથી ઉછી આવે ત્યારે ને હે વાહ નકરો આરામ જ કરવો આપણે હે હા હો ઈ પણ આપણે ભૂલાઈ જાય એટલે મૂકી દેવી એટલે આપણે જો આર્યનભાઈને મસ્ત નાઈ લીધું છે એટલે આપણે જો આર્યનભાઈને તેલ નાખી દઈએ આર્યનભાઈ અને ઈ પણ બબલું ખાવા બેસી જશે કિયાનભાઈ તો ખાઈને વહી ગયા આમ થોડુંક મસાજ કરી દેવી એટલે એનું સારું કા આર્યનભાઈ આખો દીમાં કેટલી વખત નાતા છે હે વાત જ નહીં પૂછવાની કાર્યન નાવાનું તો એને બહુ જ ગમે એને મોઢામાં વાળે હું આવ્યું તું આર્યન છી કેતો તો એને જો નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ જશે હવે સાંજે તો કાંઈ ઉપાડી નહીં એને હા ખાઈ છે તમારે કાગળિયા છે એ કઈ ખાલી નથી ભર્યો કિયાન ખાઈ નહીં ગયો બધું જો કિયાન આવી ગયો દડે રમવા ગયો તો કિયાનભાઈ ક્યાં આવી ગયા હતા હે દડોન બેટ લેવા એલમ સેલ કરી નાખ્યું કા હા ઢોળવાનું તો બહુ મજા આવે આર્યનને તો પાણી બહુ જ ગમે અમારે કાર્યન ઘડીક આપણે કિયાનભાઈ વાત કરી જાય તો પાણી ઢોળી નાખ્યું હે એને ખાવું છે હવે આપણે આ લેવા જવું પડશે ખૂટી ગયું બધા હા ખતમ આર્યનભાઈ ખૂટી ગયું હા કહી દે હે હા કહી દે તેલ પણ ખૂટી ગયું છે જો લાવવાની જરૂર હોય એવું નથી લાગતું આખો ડબ્બો ભર્યો કરે તે એ થોડું નખાય તો માથામાં નાખવાનું હા સરસ મજાનું તેલ નાખી દીધું કાર્યન ઢાંકણું બંધ કરી દઈને આર્યન ભાઈ પાણી ઢોળીને ઘરે તેલ ઢોળ નાખશે હા ફૂલેમ ફૂલ ખાશો કયા હિસકા ખાશો ઘોડિયામાં એ તો ઘોડીઓ ઉલી નહીં જાય તો ખાતો લે બધાય તો કેવા હિસકા ખાશો આજે રહી જાઓ પછી કેતી નહીં હું તો આગી જ છું તમે આગળ રહેજો ને વિડીયો ઉતારવા જાવ વાહ કિયાનભાઈ હિસકા ખાય છે એવા તે ખાજેલા કે નહીં હિસકા મેં તો ખાધા જ હોય ને હે હા તમે ખાધા હોય મેં ન ખાધા હોય સાંભળે તને મન બધું સાંભળે હવે શું સાંભળે ઘટાઘટ પણ હવે કાંઈ સાંભળે નહીં કેમ લઈ ગયું સાંભળે તમને નહીં સાંભળતું હોય મને મારું બાળપણ સાંભળતું હોય ને હે હાડો તો એક શું છે જાઓ અહીંથી તમે ઊભા ને ત્યાં સુધી લબ્બર શું વાગી જાય હાથમાં હાથી છે હો આમ બીક લાગે એવું છે હા પણ એ હાથી છે પણ ખોટો છે ને લબ્બર નો છે એટલે વાગે નહીં હાથમાં ધ્યાન આપણે રાખજો રહોડામાં એક દી પડ્યો છો પાછળની બારીમાં છોકરા રમતા હોય હા ત્યાંથી આવ્યો છો જો હાથી જોતો છે હા કે જો એનો હાથી કો કાઢે એટલે દેખાડો ચાલુ કરે કા હા હાલ હાલ બસ તો જો આપણે લાકડા કેદુના આપણે કાપવાના બાકી હતા એ સજુ એ કાપી વાળ્યા છે અને લાકડા જો આ ગોઠવ્યો છે આ રીતના જો એટલા બાકી રહ્યા છે એટલા ગોઠવી વાળ્યા છે કેમ કે આ તો જાડા હતા એટલે આને તો આપણે કુવાડી લીધી તો ભાંગતા નહોતા પછી આપણે થાંભલામાં નાખીને ભાંગ્યા હા
અને બાકી એટલા જ રહ્યા છે. જો મસ્ત થપી વાર દીધી ને, અરે એમાં કાંઈ ઘટ્યા નહીં. અને આપણો ચૂલો પણ મસ્ત ખાલી થઈ ગયો છે. જો અહીંયા આર્યનભાઈ રાંધો નથી બેસી ગયા ને ચેરમાં? હે તું રાંધો ચૂલા પાસે નથી બેસી ગયો ને? હા આર્યન રાંધી નાખતો હોય તો મારે રાંધવું નહીં કાર્ય. હા પોરો જ ખાવો તારે એમ ને? હા રાંધવાની તો બહુ તાળા આવે. અને આમ જો છે ને હાકર ટેટી કરી હોય અહીંયા બીબડા ચોટાડ્યા છે, લઈ જજો. સીબડાના છે ખાકર ટેટીના? હવે છે 10-15 બે ને હું હવે હાકા ટેટી હવે 10-15 કઈ નહીં, ઢગલો છે. જોઈ જો પેલા કારામાં ચોટાડેલા છે. અડધા ખોટા છે. એવું હોય ને એમાં આવે. તો આપણે તો લઈ લીધું છે ગોટલો. આમાં તો પેલું જ ભાંગી છે. આમાં જોઈ છે કેવી ગોટલી નીકળે છે. લાગતું નથી કઈ હારા ભાગ્યું હોય એવું. આર્યન હાથ ન નાખતો નકર આમાં તારા કટકા થઈ જશે. નીકળી છે જો કેમ લાગે છે? હારી નથી બોલો. કાળી કાળી છે એટલે આપણે આ ગોટલું તો ફેલ જ ગયું છે. આર્યન ના હું થયું આ બે કેમ બેસી ગયા? એ બે ગોટલા ને વાટે એટલે કિયાન ધ્યાન રાખવા બેઠો. બેઠી કેમ લાગે? ભરાઈ જશે. એટલા ગોટલા થોડું ભંગાય છે. હવે 7-8 ગોટલા. હે હા એટલે ભાંગીને આપણે બાફા પણ મૂકી દેવાની છે. બાફી નાખવાની છે આજ ને આજ. સુલે બાફી છે આજ તો. શું કેવું? સુલાની મીઠાશ તો કાંક અલગ જ હોય. હા ગોટલી બાફેલી હોય એટલે મજા આવે ખાવાની નહીં? તો બધા કપડાં હેંકેલ નાખ્યા ને કબાટમાં પણ હેંકેલ નાખ્યા. કબાટમાં તો બહુ ઝાઝા હતા, કાઢ્યા ને તે મને સાંભળી ગયું. કેમ કે આપણે લગ્ન ગયા એને 1.5 મહિનો થઈ ગયો છે નહીં? ઝાઝા કેટલા ગાહડી ભરીને નતા? ગાહડી હતી કેટલી બધી. મારી હાડી હોય, બીજા વધારાના હોય. અને આમાં તો આપણે મસ્ત સરસ મજાની અંજવાળ તમને હાડી દેખાડીશ. કેમ કે આપણા ભાઈના લગ્ન ગયા એમાં આપણને લઈ દીધી હતી હાડી છે. આ જો દેખાડી જ નથી નહીં? હા હાડી નથી બતાવી આપણે. એટલે આપણે એ તો ભૂલી જ ગયા. અને આમ જો મસ્તીની છે. આવો કલર તો આપણે કેમ કે હતો જ નહીં એટલે આપણે જો આ કલર લઈ લીધો છે. છે ને સરસ? સારી લાગશે? બધા કમેન્ટ કરીને કહી દેજો કેવી લાગે છે એમ. આપણે જો બ્લાઉઝ પણ સીવવાનું બાકી જ છે. આમાં બ્લાઉઝ કેવું છે તમને બધાને બતાવી દઉં. હાડી આપણે ખોલી જ નથી નહીં? ના રે છે પેકો પેક છે એમ. જો હજી લેબલ મારેલું છે. હા લેબલ જો છે ને બ્લાઉઝ આવું કાંક છે. અને કલર તો મસ્ત છે. કેમ કે આપણે છે ને બે બેનું ને અલગ હતી અને આ કલર એક જ હતો. એ બે બેનું ને હરખી હતી એટલે મારા એક આવો કાંક કલર હતો નહીં એટલે મેં તો આ કલર લઈ લીધો. અને હજી આપણો એક હાડી લેવાનું હોય એવું નથી લાગતું? હજી લેવી છે તારે? લેવાની તો હોય ને. કેટલી હાડીઓ થઈ ગઈ બોલો તો હજી હાડી હાડી જ કરે છે. હે કેટલી કાને હાડીઓ લેવી જ કાંઈ ખબર નથી. આપણે તો લઈ લીધું છે શરબત બનાવવાનું. અને જો આમાં મોરસ વગર નાખી છે ને મીઠું આપણે થોડુંક થોડુંક નાખવું. મીઠું બહુ જાજુ ન નાખવાનું હોય, જરીક નાખવાનું હોય. હા ખારું ન કરી નાખતી હો. અને લીંબુ તે મસ્ત આપણે જો આમ કરીને ઘોળી નાખી તો રસ વધારે નીકળે. ખારું ન કરી નાખતી સાંભળ્યો? શરબત ખારું હોય, ગળ્યું હોય. એટલે મીઠું ન નાખી દેતી બહુ એમ? ના રે ના, ખારું ન બનાવવાનું હોય. કેમ કે મારે પીવાનું છે. તમે તો કાંઈ ખાટું હોય એટલે કાંઈ પીએ કો નહીં. એટલે મારે તો જો 2-3 લીંબુ નાખવાના છે. અને સરસ મજાનું બનાવવાનું છે. કાકીયાન મજાના જો 2-3 લીંબુ નાખવાના છે. એક લીંબુ કે કામ અટવાઈ ગયું છે. આ લીંબુ કોવું છે જુઓ. તારે જવડું છે એવું લાગે? મારે જવડું કાંઈ નહીં. હું કવડી મોટી છું. જો પેલા ઝીણું છે. એટલે આ છે ને 5 રૂપિયાના આપણે 3 જ લીંબુ આવ્યા. કેમ કે અત્યારે હાલે છે ઉનાળો એટલે કાંઈ લીંબુ મળે નહીં. એટલે આપણે બકાલું લેવા ગયા હતા એટલે લીંબુ લેતા. કેમ કે આપણે પીવું હતું શરબત. એટલે આપણે બરફ તો કાંઈ મૂકેલો છે નહીં. એટલે આપણે મજાનો ટાઢો બાટલો લઈને બેસી જશે. કાકીયાન ભાઈ અને કુકરમાં સીટીયું પણ વાગવા મળી છે. કેમ કે હવે તો થઈ ગયો છે રાંધવાનો ટાઈમ. એટલે હવે શરૂ કરી દીધું છે હવે રાંધવાનું. અને મારે તો હવે શરબત પીવાની છે. પેલા પછી નિરાતે રાંધવાનું થોડુંક લેશું નહીં? તો હાલો બધા શરબત પીવા. અને મારો વિડીયો પણ પૂરો કરી દેવી. જો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને પસંદ જ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને માથું હેરાન કરે છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.